પડે ગટુજી ઓમો મારો વિખરેલો વાઘ આવ્યો. ગટુજી તો મામા કા જતા હતા એટલે ઘેર લાઈટ આવી તે તાપ લાગતો હતો ગોમ સાઈડ વળે તો હું ગોમ સાઈડ જતો હતી તમે મને તમારી બેહ્યો લાલી તમને એક વાત મળી શું વાત મળી તમે કોક ભેંસની દલાલી કરો હું દલાલી કરું મારે ભેંસમાં ભેંસ જોતી હતી કેમ અચાનક જ ભેંસ લેવી પડી અરે રોજક બાપમાં ધક્કા ખાવા પડી ને ઘરે ફરી જવું પડે એટલે કાલ મળે તો મને એમ કહેતો કે ભેંસ વેચવી કોઈ હોય તો કે હજી લેવાની તો તમે ભાઈ આતા ગયા છે જવું હતા હવે તે હું પૈસા લઈને આવું હા ગટીજી ઉભા રહો દલાલી ચીકલી હાલ છો હું 500 રૂપિયા આપે 500 નહીં ખમી કહો 1000 રૂપિયા આલો હા ગટુજી શું કહેવાય તમારે જીયાલો આવજો પૈસા પણ ફટાફટ આવજો ને કરી ખેતરમાં જતા રહીએ એ હા પૈસા તો 1,20,000 કમ્પ્લીટ થઈ તો રાજજી બોલાતા આવું તમે તો જલ્દી આવી ગયા હા એટલે હેડો ફટાફટ જઈએ ને આપણે ધક્કો ખાવો પડશે તમારી વાત કરી હતી એવું જ ને કાલ નથી કરી તમે વાત તો પેલા કોઈ જ નહીં પેલા મહેમાન પહેલા ભાઈ બંને આપો કેવું છે બીજું કયો બીજું બધું સોનું મને ભટુજી તમારે ચેલા સુધી પ્યા લેવી ચેલા પૈસા તમારે તો 40 હોય 80,000 લાખ એવી હું માગું છું મારી બે તો હોય ને ભાઈ તમને બતાવું ટાઈમ દૂધ આલે એ પહોંચે એટલું 10 લીટર ચાલ નોખી નાખવું પડે તને હમણાં નોખું જો મારી બે આમાં કશી જોવાની જેવું નથી કમ્પ્લીટ જ હોય આપણે મારું આ 75 લીટર દૂધ લાવવી પડશે બે ગમે તમને હા આપી દો પૈસા હવે લાવા તા હેડો રોકડા ચાલવાના છે ને પછી હું હપ્તાવાળું નહીં કરતું લાલજી તમારી દલાલી સોરી આલુ સોરી મને તરફ લાગી હા મોટી લાવો મને સોરી આલુ લઈને જઈએ પકડ લે આગળ પકડ આ હેડતા લાગી આવજે હા